જમ્મુ કાશ્મીરની ચૂંટણીને લઈને કોંગ્રેસે મેનિફેસ્ટો જાહેર કર્યો હતો। આ દરમિયાન જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસના અધ્યક્ષ તારીક હમીદ કારા, કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના અધ્યક્ષ પવન ખેડા હાજર રહ્યા। તારીક હમીદ કારાએ કહ્યું કે હું તમને કહેવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટીનો આ મેનિફેસ્ટો ખરેખર જનતાનો મેનિફેસ્ટો છે। અમે 22 જિલ્લાઓમાં સમિતિઓ દ્વારા સમાજના વિવિધ વર્ગોનો સંપર્ક કર્યો, પ્રતિસાદ એકત્રિત કર્યો અને દસ્તાવેજમાં મૂલ્યવાન આંતરદૃષ્ટિનો સમાવેશ કર્યો। અમે તેને ગર્વથી લોકોનો મેનિફેસ્ટો કહીએ છીએ। પવન ખેડાએ કહ્યું કે કાશ્મીરમાં છેલ્લા 10 વર્ષથી જે સ્થિતિ છે તેના કારણે કાશ્મીરનું હૃદય ભરાઈ ગયું છે, પરંતુ હવે સમય આવી ગયો છે તે ઘાર ઉજાય। જમ્મુ કાશ્મીરમાં એક લાંબી રાત પૂરી થવાની છે અને સવાર થવાની છે। છેલ્લા 10 વર્ષથી દિલ્હીમાં આવી સરકાર ચાલી રહી છે જેમાં જનતાનો અવાજ સંભળાતો નથી અને ધ્યાનમાં રાખીને અમારી ટીમે 22 જિલ્લાઓમાં જઈને લોકો સાથે વાત કરી અને તે અંતર્ગત અમારો મેનિફેસ્ટો તૈયાર કર્યો। આ મેનિફેસ્ટો માત્ર કાગળોનું પોટલું નથી, આ અમારી ગેરંટી છે, આ હકની વાત છે જેને અમે પૂરી કરીશું। તમને જણાવી દઈએ કે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા પહેલા કોંગ્રેસે 5 ગેરંટી આપી હતી।